આપણા રાષ્ટ્રની એક મહાન ચેતના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની ચેતનાને વંદન કરું છું. આજે આ રાષ્ટ્રની અંદર એક નિશાન એક વિધાન સૂત્ર આપીને આઝાદી પછી જે ખૂબ મોટી લડાઈ લડ્યા અને જેને કારણે આજે કાશ્મીર આપણી સાથે જોડાયેલું છે એવા પરમ શ્રદ્ધેય શ્યામા પ્રસાદ મુખર્જીને સ્મરણ કરીએ, એમના બલિદાનને યાદ કરીએ, એમની રાષ્ટ્ર પ્રત્યેની કરેલી સેવાઓને વંદન કરીએ. આજે અહીંયા ડોક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા એક નવું સાહસ શરૂ થઈ રહ્યું છે. હોમિયોપેથના તેઓ નિષ્ણાંત છે. વર્તમાન સમયની અંદર ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર બન્યા પછી 14 પછી આપણા દેશમાં ઓલ્ટરનેટ મેડિસિન, આયુર્વેદ, હોમિયોપેથ, યુનાની વગેરેને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. આયુષ મંત્રાલય બન્યું અને એને કારણે હેલ્થ સેક્ટરની અંદર અનેક નવા આયામો અને પ્રયોગો આપણને જોવા મળ્યા. આજે અહીંયા અમદાવાદ ખાતે એક યુનિક પ્રયોગ મેડિકલ ક્ષેત્રની અંદર કરવા માટે આ ડોક્ટર પ્રશાંતભાઈ આગળ આવી રહ્યા છે. એક પ્રકારની એવી વ્યવસ્થા અહીંયા એ લોકો ઊભી કરવા જઈ રહ્યા છે જેના માધ્યમથી બ્યુટિફિકેશન અને સ્કિન ડિઝીઝને લગતી સારવાર તો ઉપલબ્ધ થશે, સાથે સાથે અન્ય ક્ષેત્રના તજજ્ઞોને પણ આ મેડિકલ સેન્ટરના અંદર આપણે એને ઓપીડી કહીએ છીએ, કન્સલ્ટેશન કહીએ છીએ, એ કરવા માટેની સુવિધા પણ અહીંયા છે. એટલે ડોક્ટરો એ હોસ્પિટલ નથી ખોલવાનું, એ અહીંયા આવશે વિઝિટેશન ઉપર, અને એ વિઝિટેશન ઉપર આવેલા ડોક્ટરોને મળવા માટે ટેકનોલોજીના પ્રયોગથી એક એપ બનાવી અને એ એપના માધ્યમથી જે લોકોને જે પ્રકારના ડોક્ટરને મળવું હોય એની સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈને જ્યારે એને સમય મળ્યો હોય ત્યારે જ આવીને એમને મળી શકાય એવો એક નવતર પ્રયોગ પણ આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે. એને હું શુભકામનાઓ પાઠવું છું. જનસામાન્યને ટેકનોલોજીના કારણે સરળતા અને સુવિધામાં વધારો થાય અને ડોક્ટર પ્રશાંત કાલાવાડિયાની કારકિર્દીમાં સારી પ્રગતિ થાય. શુભકામનાઓ.